નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. આજે ગુજરાત બોર્ડ ધોરણ 12 અને ગુજકેટના પરિણામ જાહેર. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રથમ વખત એક સાથે જાહેર કરવામાં આવ્યું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% અને સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ જાહેર. શનિવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. ઇફકોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી. જયેશ રાદડિયા, પંકજ પટેલ, બિપિન પટેલ વચ્ચે જામશે જંગ. રાજ્યભરમાં કાળઝાળ ગરમી. 10 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ. ભગવાન કેદારનાથની પંચમુખી ડોલી બુધવારે સવારે ફાટાથી ત્રીજા સ્ટોપ ગોરમાઈ મંદિર ગૌરીકુંડ માટે રવાના થઈ હતી. કેદારનાથ ધામના દરવાજા 10મી મેના રોજ ખુલવાના છે. હજ યાત્રા 2024 માટે હજ યાત્રીઓની પ્રથમ બેચ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી મદીના માટે રવાના. આ બેચમાં 285 હજ યાત્રીઓનો સમાવેશ. હજ સમિતિએ તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી. કોઈ પણ સૂચના વિના માંદગીનું કારણ આપીને રજા પર ગયેલા તમામ કર્મચારીઓને એર ઇન્ડિયા એક્સપ્રેસે નોકરીમાંથી છૂટા કરી મૂક્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના સૌથી વધુ કેબિન ક્રૂ કર્મચારીઓ એકાએક સિક લીવ લઈને રજા ઉપર ઉતરી ગયા હતા, જેના કારણે એરલાઇન્સની 90થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી અને મુસાફરો રઝળી પડ્યા હતા. અદાણી અંબાણીએ ટેમ્પો ભરીને આપવામાં આવેલા રૂપિયાવાળા પીએમ મોદીના નિવેદન પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, ડરો છો શું કામ? સીબીઆઈ ડીઆઈની કાર્યવાહી કરાવો. વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર પીઓકેને લઈને મોટું નિવેદન આપ્યું. એસ જયશંકરે દિલ્હીની ગાર્ગી કોલેજમાં કહ્યું કે પાકિસ્તાનને પીઓકે પરત કરવું જોઈએ. વિદેશ મંત્રીએ પીએમ મોદીનું સૌથી મોટું સપનું ગણાવ્યું. મૂળ અમદાવાદમાં જન્મેલા ટીવી સ્ટાર એજાઝ ખાનની રાજકારણમાં એન્ટ્રી. 20 મેના મુંબઈમાં યોજનારી ચૂંટણીમાં એજાઝ ખાને અપક્ષ ઉમેદવારી નોંધાવી. ડ્રગ્સ કેસમાં અભિનેતાએ જેલ યાત્રા પણ કરી હતી. તો આવા જ દેશ અને દુનિયાની મહત્વની અપડેટ્સ માટે અમોને હમણાં જ ફોલો કરશો. નમસ્કાર.